નમસ્કાર મિત્રો, ધોરણ 9 દ્વિતીય પરીક્ષા માટે અસાઇનમેન્ટ જે આવી છે 2025ની, તેમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 7, પહેલો દાખલો. ચતુષ્કોણ ABCDમાં AC બરોબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. જુઓ આકૃતિ. જે આકૃતિ આપણે સપોઝ કે આપણને આકૃતિ દોરીને ના આપી હોય તો પણ કઈ રીતે દોરી શકાય? તો ચતુષ્કોણ ABCD કીધું છે, તો કોઈ પણ એક ચતુષ્કોણ દોરી દઈએ. જેને નામ શું આપીશું? ACBD. એમાં AC બરોબર AD કીધું છે, મતલબ AC બરોબર AD. તો આ બે બાજુ કેવી છે? સરખી. અને AB એ શું છે? મતલબ A થી લઈને AB. તો AB એ શું છે? A નો દ્વિભાજક, મતલબ કે આ ખૂણો અને આ ખૂણો, જે બે આખો ખૂણો હોય એને શું કરશે? બે સરખા ભાગ, એટલે આ બે ખૂણા કેવા થઈ જશે? સરખા. ઠીક છે મિત્રો? આ તો આપણને આકૃતિ જુઓ, આકૃતિ કીધું છે, મતલબ આકૃતિ આપેલી હશે. ન આપેલી તો આ રીતે દોરી પણ શકાય છે. સાબિત કરો કે ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC, આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ABD. મતલબ કે આ બે ત્રિકોણ કેવા થાય છે? સરખા થાય છે. એ આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. જેની માટે આપણી પાસે શું આપેલું છે? AC બરોબર AD. તો જે પક્ષ શું આપેલો છે આપણને? AC બરોબર AD. ઠીક છે? આને આપણે આપણો પક્ષ કહી શકીએ છીએ. હવે આ A થી શું છે? દ્વિભાજક છે, મતલબ આ બંને ખૂણા કેવા? સરખા. તો એક બાજુ આપણને સરખી બતાવી દીધી છે. હવે આ ખૂણાઓ સરખા આપણે દર્શાવીએ તો CAB માટે જે આ બધું શું કહેવાશે? જે હવે લખીએ છીએ બધી સાબિતી, કે ખૂણો CAB બરોબર ખૂણો DAB થશે. શું કારણસર? કારણ કે AB એ ખૂણા A નો દ્વિભાજક છે. ઠીક છે? અને આ ત્રિકોણમાં ત્રીજી બાજુ કઈ રહી? AD. AB. આ ત્રિકોણમાં પણ AB. તો AB બરોબર AB તો થાય જ. AB બરોબર AB. તો આ ત્રણ વસ્તુ શું દર્શાવે છે? બાજુ, ખૂણો, બાજુ. ઠીક છે? આમાં પણ બાજુ, ખૂણો, બાજુ. તો બાખુબાની શરત મુજબ શું થશે? બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થઈ જશે. હવે બીજું આપણને શું પૂછ્યું છે? કે BC અને BD. તો આ જે BC અને BD ની વાત છે, તો જો આ બે બાજુ સરખી, આ બાજુ બંનેમાં સરખી, તો આ વધેલી બાજુ પણ શું થઈ જશે? સરખી. શેના અનુસંધાનમાં? CPCT. માટે BC બરોબર શું થઈ જશે? BD. શેના અનુસંધાનમાં? CPCT. CPCT નું ફૂલ ફોર્મ છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. મતલબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કહી શકે, બાજુ કહી શકે, કે ભાગ. પાર્ટ્સને શું કહેવાય? ભાગ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ દરેક ભાગ કેવા થઈ જાય? સમાન. માટે શું કહી શકાય? કે BC અને BD એ સમાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ શોધો. આ બધા ખૂણાના શું શોધવાના છે? માપ.
સમબાજુ ત્રિકોણનો મતલબ શું છે કે ત્રણે ત્રણ બાજુ કેવી થશે? સરખી. માટે ત્રિકોણ ABC શું છે? સમબાજુ ત્રિકોણ છે. માટે એમાં AB બરોબર BC બરોબર CA કાં તો AC થશે. આ ત્રણે ત્રણ શું દર્શાવી આપણે? બાજુઓ. હવે આપણને એમ સમજમાં આવે છે કે ત્રણેય બાજુઓ સરખી હોય તો ત્રણેય ખૂણા પણ કેવા થાય? સરખા. પણ આમાં દર્શાવવા માટે કઈ રીતે દર્શાવી શકે? તો પ્રમેય 7.2 આપણને આપેલો હતો કે જેમાં શું હતું? સમ દ્વિબાજુ ત્રિકોણ હોય તેમાં આ બે બાજુ ધારો કે સરખી દર્શાવી આપણે તો આ બે ખૂણા કેવા થાય? સરખા. અને આ બે બાજુ સરખી દર્શાવીએ તો આ બે ખૂણા સરખા થાય. એ રીતે દર્શાવવું પડે. તો ત્રિકોણ ABC માં ધારો કે AB બરોબર AC લઈએ. AB બરોબર AC. તો આ બે બાજુને આપણે હાલ સરખી દર્શાવીએ છીએ તો આ બે ખૂણા કેવા થશે? સરખા. માટે ખૂણો B બરોબર શું થશે? ખૂણો C. શેના પ્રમાણે? તો પ્રમેય 7.2 પ્રમાણે. ફરીથી બીજી વાર ત્રિકોણ ABC માં જો આમાં પહેલા AB લીધું તો હવે BC બરોબર CA લઈ લઈએ કાં તો AC કહો તો પણ ચાલે. તો આ BC બરોબર CA. આ બે ખૂણા સરખા દર્શાવ્યા છીએ તો આ C એક જ વાર C બંનેમાં આવે છે તો ખૂણો A બરોબર શું થશે? ખૂણો B. માટે ખૂણો A બરોબર ખૂણો B. આ પણ શેના પરથી? પ્રમેય 7.2 પરથી. તો હવે આમાં B બરોબર C થાય છે અને A બરોબર B. તો A બરોબર B થતું અને B બરોબર C થતું તો A બરોબર C પણ કહેવાય. આને આપી દે સમીકરણ 1, આને આપી દઈએ સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ખૂણો A બરોબર ખૂણો B છે અને ખૂણો B બરોબર શું છે? ખૂણો C. માટે ત્રણેય ખૂણા કેવા થઈ ગયા? સરખા. હવે આપણને ખબર છે કે ત્રિકોણની દરેક ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરોબર 180 ડિગ્રી. માટે ખૂણા A વત્તા B અને C ની જગ્યાએ ફરીથી A લખી શકાય કેમ કે બધા કેવા હશે? એક જેવા. તો ખૂણો A વત્તા ખૂણો A વત્તા ખૂણો A બરોબર 180 ડિગ્રી. અહીંયા કારણ લખી દઈએ કારણ કે ખૂણો B બરોબર ખૂણો C બરોબર શું છે? ખૂણો A છે. માટે 3 વાર ખૂણો A તો 3 ખૂણા A બરોબર 180 ડિગ્રી. તો ખૂણો A બરોબર 180 ભાગ્યા 3. માટે ખૂણો A બરોબર 60° થશે. જો A બરોબર 60° થાય છે તો ખૂણો A બરોબર ખૂણો B બરોબર ખૂણો C. ત્રણેય ખૂણા કેવા છે? સરખા. તો ત્રણેય ખૂણાનો કેટલા અંશના હશે? 60° થશે. ઠીક છે. આ છે આપણો જવાબ કે દરેક સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ કેટલું હશે? 60. લખી દઈએ. ત્રિકોણ કેવું ત્રિકોણ? તો સમબાજુ. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જેમાં ખૂણો A બરોબર 90 ડિગ્રી. તો આ A એવો દોરવાનો જે કેવો હોય? 90 ડિગ્રી એટલે 90° હોય. જેને શું કહીએ આપણે? કાટખૂણો. અને AB બરોબર AC. તો આ AB ને AC બે કેવા છે? સરખા. બંનેની લંબાઈ કેવી કહેવાય? સરખી. આકૃતિમાં થોડુંક મિસમેચ થશે પણ શું માનવાનું? આ બંને કેવી બતાવી છે? સરખી. તો તેવા કાટકોણ ત્રિકોણ ABC છે તો ખૂણો B અને ખૂણો C શોધો. B અને C શોધવાનો છે. જો આ બે બાજુ સરખી દર્શાવી છે તો આપણે સમજીએ કે ત્રિકોણ ABC માં કઈ બાજુઓ સરખી છે? AB બરોબર AC.
AB બરોબર AC. આને શું કહેવાશે? પક્ષ. AB બરોબર AC છે અને ખૂણો A બરોબર કેટલા છે? 90 અંશ. હવે આપણે પ્રમેય 7.2 પરથી સમજેલા છીએ. પ્રમેય 7.2 પરથી શું સમજેલા છીએ કે જે બે બાજુ સરખી અને મતલબ શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? સરખા. બંનેમાં A કોમન છે તો B બરોબર C થાય. પરથી ખૂણો B બરોબર ખૂણો C થશે. ઠીક છે. અને આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરોબર 180 અંશ. ખૂણો A છે 90 અંશ વત્તા ખૂણો B વત્તા C ની જગ્યાએ પણ લખી દઈએ ખૂણો B બરોબર 180 ડિગ્રી અંશ. તો ખૂણો B કેમ લખ્યો? કેમ કે ઉપર બતાવ્યું તો C બરોબર B છે. તો અહીંયા કારણ લખી દઈએ. કારણ કે ખૂણો C બરોબર ખૂણો B. આ એક જેવા એટલા માટે લેવામાં આવે છે કે એક જેવા લઈએ તો એનો સરવાળો થઈને ભાગાકાર થઈને એક ખૂણો શોધી શકાય છે. બંને ખૂણા અલગ અલગ લખીએ તો તે શોધી શકાય નહીં. તો આ 90 ને પેલી બાજુ લઈએ. ખૂણો B વત્તા ખૂણો B માટે એને કહેવાશે બે ખૂણા B બરોબર 180. 90 ને આ બાજુ લાવી દઈએ તો -90 અંશ. તો બે ખૂણો B બરોબર 180 - 90 એટલે 90 અંશ. બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. માટે ખૂણો B બરોબર 90 અંશ ભાગ્યા 2. તો ખૂણા B બરોબર 90 ભાગ્યા 2 એટલે થશે 45 ડિગ્રી. ખૂણો B અને C બંને શોધવાનું કીધું છે. તો માટે આપણને ખબર છે કે ખૂણો B બરોબર ખૂણો C બંને ખૂણા કેવા છે? સરખા. તો બંનેના બરોબર થશે 45 અંશ. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરોબર XY. તો ABC ત્રિકોણ અને XYZ ત્રિકોણ આપણે દોરેલું છે. એમાં આ AB બરોબર શું છે? XY. તો AB અને XY કેવા છે? સરખા. BC બરોબર YZ. તો BC બરોબર શું છે? YZ. અને ખૂણો B બરોબર ખૂણો Y. તો ખૂણો B અને ખૂણો Y બે કેવા છે? સરખા. તો એ જો બાજુ ખૂણો બાજુ, તો બાખુબાની શરત લાગુ પડે છે. એના પરથી આપણે આને શું સરખાઈ શકીશું કે બંને ત્રિકોણ એકરૂપ છે. તે પછી ખૂણો Z શોધો. તો ખૂણો Z શોધવાનો છે. તો Z અને C પણ એકરૂપ કહેવાશે. તો C શોધી દઈએ તો પણ Z મળે અને Z શોધો તો C મળી જાય. ઠીક છે. તો આપણને પક્ષ શું આપેલ છે? AB બરોબર XY, પછી BC બરોબર YZ અને ખૂણો B બરોબર ખૂણો B બરોબર ખૂણો Y. ઠીક છે. સાબિત શું કરવાનું છે? તો આમાં સાબિતી કશું કરવાનું નથી, ખૂણો Z શોધવાનું છે. તો બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થશે. માટે ત્રિકોણ ABC બરોબર શું થાય? ત્રિકોણ XYZ. તેમાં ખૂણો A બરોબર X, B બરોબર Y અને C બરોબર Z. તો માટે તે પરથી કહી શકાય ખૂણો C બરોબર શું થશે? ખૂણો Z. હવે આપણને શું આપેલ છે કે ખૂણો A વત્તા ખૂણો B બરોબર 105. તો A અને B નો સરવાળો આપેલો છે. તો AB C પરથી C શોધી દઈએ. આપણને ખબર છે ત્રિકોણનો નિયમ કે ત્રણેય ખૂણાનો સરવાળો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરોબર થશે 180 અંશ. ખૂણો A વત્તા ખૂણો B આપણને કેટલા આપેલા છે? 105 વત્તા ખૂણો C બરોબર 180 અંશ. અહીંયા બાજુમાં લખવાનું કૌંસમાં, કારણ કે ખૂણો A વત્તા ખૂણો B બરોબર કેટલા હતા? 105.
105 તો 105 ને હવે પેલી બાજુ લઈ જઈએ, બરાબરની બીજી બાજુ જાય તો ચિહ્ન શું થઈ જાય? બદલાઈ જાય. તો માટે ખૂણો C બરાબર 180 માઇનસ 105 માટે ખૂણો C બરાબર 75 ડિગ્રી કે 75°. અને આપણે ઉપર જોયું તો ખૂણો C બરાબર શું છે? ખૂણો Z. માટે ખૂણો Z બરાબર શું હતું? ખૂણો C એના બરાબર પણ શું થશે? 75°. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 5, ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R. ત્રિકોણ PQR દોરેલ છે, એમાં ખૂણો Q બરાબર ખૂણો R છે. જો PQ બરાબર 6 અને QR બરાબર 9 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. પરિમિતિ માટે ત્રણેય બાજુનો સરવાળો કરવો પડે. ત્રીજી બાજુ જે આપણે જોઈશે. તો હવે આમાં બે ખૂણા સરખા આપેલા છે, તો પક્ષ શું આપેલ છે? કે ખૂણો Q બરાબર ખૂણો R. હવે આપણે પ્રમેય 7.2 ભણેલા છીએ. પ્રમેય 7.2 પરથી કહી શકાય કે ખૂણો Q બરાબર ખૂણો R હોય તો PQ બરાબર શું થાય? PQ બરાબર PR થશે. તો આ બે બાજુ કેવી થાય? સરખી. ત્યારે જ આ બે ખૂણા સરખા હોઈ શકે. તો PR મળી ગયા તે પરથી. માટે PR બરાબર PQ બરાબર કેટલા થશે? 6 સેમી. કેમ કે PQ આપણને 6 સેમી આપેલ છે પ્રશ્નમાં. શોધવાનું શું છે? ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ બરાબર આમાં PQ છે તો PQ વત્તા QR વત્તા PR બરાબર. PQ કેટલા આપેલા છે? 6 વત્તા QR કેટલા આપેલા છે? 9 વત્તા PR કેટલા શોધ્યા? PQ જેટલા એટલે 6. 6 વત્તા 9 વત્તા 6 એટલે થશે 21 સેમી. તો ત્રિકોણની પરિમિતિ કેટલો જવાબ મળ્યો? 21 સેમી. આ છે આપણો જવાબ. માટે અહીંયા લખીશું ત્રિકોણ PQR ની પરિમિતિ 21 સેમી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ત્રિકોણ PQR માં PQ બરાબર PR. ત્રિકોણ PQR દોરેલ છે, એમાં PQ બરાબર શું આપેલ છે? PR. તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય આને. જ્યારે P સરખા છે બંનેમાં, Q બરાબર R થશે. તો ખૂણો Q બરાબર ખૂણો R થશે. ખૂણો P બરાબર x વત્તા 10°. ખૂણો P આપણને આપેલ છે કેટલો? x વત્તા 10°. ખૂણો Q 4x માઇનસ 5°. 4x માઇનસ 5° હોય તો ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ શોધો. હવે આપણને ખબર છે કે આ બે બાજુ સરખી છે તો આ બે ખૂણા કેવા કહેવાય? સરખા. અને ત્રણેય ખૂણાનું માપ 180 થાય. તે પરથી શોધી લઈએ. પહેલા પક્ષ શું આપેલ છે? કે બાજુ PQ બરાબર PR છે. તે પરથી આપણે કહી શકીશું પ્રમેય 7.2 પરથી જો PQ બરાબર PR હોય તો ખૂણો Q બરાબર ખૂણો R થશે. અને ત્રિકોણનું માપ કેટલું હોય? ત્રણેય ખૂણાનું 180. માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર કેટલા થશે? 180°. ખૂણો P આપણને કેટલો આપેલ છે? x વત્તા 10. તો P ની જગ્યાએ મૂકીએ x વત્તા 10° વત્તા ખૂણો Q બરાબર શું છે? ખૂણો R. Q આપણને આપેલો છે 4x માઇનસ 5. તો વત્તા
કૌંસમાં 4x - 5. આ કૌંસ મિત્રો એટલે રાખવા કે અહીંયા તો પ્લસ છે એટલે વાંધો ના આવે, પણ જો વચ્ચે માઇનસ હોય તો કૌંસ ખોલતા ચિહ્નો બદલાઈ શકે, માટે દરેકમાં આવી રીતે કૌંસ રાખીને જ પદ મૂકવા જોઈએ. વત્તા ખૂણો r બરોબર શું હતું? ખૂણો q હતા 4x - 5, તો એને જ મૂકી દઈએ 4x - 5 બરોબર 180°. હવે કૌંસ ખોલી દઈએ, માટે x વત્તા 10 વત્તા 4x - 5 વત્તા 4x - 5 બરોબર 180°. પ્લસ 10 -5 -5 x 4x 4x x વાળા પદોનો સરવાળો થશે, પ્લસ જ છે બધા તો દરેકનો સરવાળો 4 ને 4 8 ને 1 9, તો માટે 9x પછી વત્તા 10 માઇનસ વાળા બે પદ છે તો -5 -5 એટલે -10 બરોબર 180°. પ્લસ 10 -10 ઉડી ગયા, માટે કહી શકાય કે 9x બરોબર 180°. માટે 9 અને x શું કહેવાય? ગુણાકારમાં, તો 9 ને પેલી બાજુ લઈ જઈએ તો x બરોબર થશે 180/9, માટે x બરોબર 9 દુ 18 એટલે 2 પાછળ 0 એટલે 20°. તો x ની કિંમત કેટલી મળી? 20°. તો હવે ત્રણેય ખૂણા શોધી લઈએ. ખૂણો P બરોબર x વત્તા 10° બરોબર x કેટલા છે? 20 વત્તા 10 બરોબર 30°. અને ખૂણો Q બરોબર છે ખૂણો R, એના બરોબર 4x - 5 આપેલ છે, તો બરોબર 4 કૌંસમાં x ની જગ્યાએ 20 - 5 20 ચોક 80 80 - 5 બરોબર 75°. તો ખૂણો Q અને ખૂણો R આપણને મળે છે 75°, અને ખૂણો P મળે છે 30°. 75 ને 75 150, 150 વત્તા 30 એટલે 180° થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, એકરૂપતાની બા શરત લખો. બા એટલે બાજુ બાજુ બાજુ, એનો મતલબ ત્રિકોણની ત્રણેય બાજુ. તો એની શરત એવી છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય શેનાથી? તો બીજા ત્રિકોણની ત્રણેય બાજુથી. બીજા ત્રિકોણની ત્રણેય બાજુથી. તો બંને ત્રિકોણ કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. ઠીક છે મિત્રો? આ રીતે પણ લખી શકાય કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુથી સમાન હોય તો બંને ત્રિકોણ એકબીજાથી એકરૂપ કહેવાશે. આ થોડી સારી ભાષા લાગશે. ઠીક છે? શું લખવાનું? એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુથી સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થશે. ઠીક છે? ત્યારબાદ દાખલા નંબર 8, આપેલ આકૃતિમાં PS બરોબર QR. તો PS આ છે PS, એના બરોબર છે QR. તો આ બે બાજુઓ કેવી છે? સરખી. તથા PR બરોબર QS. આ PR અને આ QS બે કેવા છે? સરખા.
હવે સમજવા જઈએ તો આ ત્રિકોણની વાત કરીએ કે જો SR ને ગણીએ તો SPR, તો આ એક બાજુ અહીંયાને ગોળ કરું છું, આ એક પાયો લઈએ જેના પર આ ત્રિકોણ બને છે, એના એ પાયા પર બીજું કયું ત્રિકોણ બને છે? આ ત્રિકોણ બને છે. આ બંને ત્રિકોણોમાં બે બાજુ સમાંતર હતી અને ત્રીજી બાજુ સમાંતર લઈ લઈએ પોતાની સાથે, તો બા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થશે. તે જ રીતે આ બે બાજુઓ અને બે વિકર્ણ એક જેવા છે, એકરૂપ. હવે જો આ પાયા પરના બંને ત્રિકોણ જોવા જઈએ તો SPQ અને PRS, ઠીક છે, એ બંને પણ કેવા થશે? એકરૂપ થશે. તો લખી દઈએ. તો તે પરથી આપણને પક્ષમાં ઓલરેડી આપણને શું આપેલું છે? PR બરોબર QS અને PS બરોબર QR આપેલ છે. તો એક જ પાયા પરના બે ત્રિકોણો કયા લઈએ? પહેલા SR કોમન રાખીએ તો PRS અને QSR. જો વિકર્ણ એક જેવા છે, વિકર્ણને એક જેવા દર્શાવો તો PR પહેલા લઈએ તો QS જ પહેલા લેવું જોઈએ. તો ત્રિકોણ PRS એકરૂપ શું થશે? ત્રિકોણ QSR. એના માટે ત્રીજી બાજુ કઈ હતી? RS ને સરખી દર્શાવી દઈએ તો RS બરોબર RS છે. તો કઈ શરત પ્રમાણે? બા શરત પ્રમાણે આ ત્રિકોણ એકરૂપ થયું. અને એક ત્રિકોણ અને બીજું ત્રિકોણ કયું એકરૂપ થશે? આ પાયાને સરખા દર્શાવીએ તો આ સમીકરણ 1. હવે જો ત્રિકોણ માટે ખૂણો કયો? પહેલા PQ બરોબર PQ દર્શાવી દઈએ તો એ પરથી આની ઉપર જે બે બાજુ હતી PR બરોબર QS અને PS બરોબર QR, એ પરથી ફરીથી બા શરત પ્રમાણે બા શરત મુજબ બીજા કયા ત્રિકોણ સરખા થશે આ પાયા પરના? તો PSQ, ત્રિકોણ PSQ એકરૂપ શું થશે? QRP, ત્રિકોણ QRP ત્રિકોણની વાત છે, ઠીક છે. તો આ બે ત્રિકોણ જો એકરૂપ દર્શાવી દીધા હોય તેના દરેક ખૂણાઓ, મતલબ કે આ ત્રિકોણની વાત કરો તો આ બે ખૂણા કેવા? સરખા. આ બે ખૂણા કેવા? સરખા. એ પરથી આપણે કહી શકીએ છીએ કે ખૂણો PSQ, એટલે કે જોઈ લો PSQ એટલે આ ખૂણો બરાબર શું દર્શાવવાનું છે? QRP એટલે આ ખૂણો એકરૂપ દેખાય છે. એકરૂપ ખૂણો QRP. અને બીજા ત્રિકોણ પરથી જોવા જઈએ તો ખૂણો SPQ બરોબર ખૂણો SPQ એટલે આખો ખૂણો બરોબર ખૂણો RQP, આ ખૂણો દર્શાવવાનો છે અહીંયા, ઠીક છે. અને ખૂણો SPQ એકરૂપ ખૂણો RQP થાય છે, ઠીક છે મિત્રો. તો આ રીતે આપણે સમજવો પડે દાખલાને. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. ત્રિકોણ ABCમાં ખૂણો A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે, તો ખૂણા A નો જે દ્વિભાજક મતલબ આ બે ભાગ કેવા થશે? સરખા, ઠીક છે. આ બે ભાગ કેવા થઈ ગયા? સરખા. એનો દ્વિભાજક મતલબ બે ભાગ કરનાર શેને? BC ને લંબ છે AD. લંબ હોય ત્યારે અહીંયા કેટલા ડિગ્રી ખૂણો બને? 90 નો, એટલે એને કહેવાય કાટકોણ, ઠીક છે. તો પક્ષ આપણને શું આપેલો છે? ખૂણા A નો દ્વિભાજક AD લંબ BC છે. AD એ
ખૂણા એનું દ્વિભાજક પણ છે અને બીસીને લંબ પણ છે. માટે બીસીથી જે અહીંયા ખૂણા બનશે કેટલાનો બનશે? 90નો. તો ખૂણો એડીબી, તો ખૂણો એડીબી બરોબર એડીસી, બંને ખૂણા કેટલાના બનશે? 90. એડીસી. તો આ બે ખૂણા એક સરખા થઈ ગયા. પછી આ બે જે ત્રિકોણ બને છે, ત્રિકોણ એબીડી અને એસીડી, એમાં આ એડી એડી બાજુ પણ સરખી કહેવાય. તો બાજુ એડી બરોબર એડી દર્શાવી દઈએ અને ખૂણો એ, આ ખૂણો અને આ ખૂણો પણ કેવા બનશે? સરખા. તો બી એડી, ખૂણો બી એડી બરોબર ખૂણો સી એ ડી, ખૂણો સી એ ડી. તો ખૂણો બાજુ અને ખૂણો, મતલબ કે ખૂ બા ખૂની શરત મુજબ ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી થશે. હવે જો બંને ત્રિકોણ સરખા હોય તો જો આ બે ખૂણાઓ સરખા થયા, આ બે ખૂણા સરખા થયા, તો ત્રીજો ખૂણો પણ સરખો થાય. માટે ખૂણો બી બરોબર શું થશે? ખૂણો સી. અને જ્યારે એની સામેના બે ખૂણા બી અને સી સરખા હોય તો તે પરથી કહી શકાય કે એબી બરોબર પણ શું હશે? એસી હશે. માટે ત્રિકોણ એ બી સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઠીક છે મિત્રો? ત્યારબાદ પ્રશ્ન નંબર 10. લંબચોરસ ABCDમાં EA બાજુ BCનું મધ્યબિંદુ છે. તો લંબચોરસ ABCD એમાં જે E છે એ BCનું મધ્યબિંદુ છે. તો આ બાજુ અને આ ભાગ કેવો થશે? સરખો. સાબિત કરો કે AE બરાબર DE. તો A થી E ને જોડવાનું, AE અને DE બે સરખા છે એ સાબિત કરવાનું છે. તો હવે આ શું છે? લંબચોરસ. તો આપણને ખબર પડે કે આ આખી બાજુ અને આ આખી બાજુ સરખી હશે. પછી આ બાજુ અને આ બાજુ પણ સરખી હશે, કેમ કે સામસામેના ખૂણા છે. અને લંબચોરસ હોય તો બધા ખૂણા કેવા હોય? કાટકોણ. તો અહીંયા ખૂણો બાજુ, ખૂણો બાજુ સરખી દર્શાવી શકીશું. ચલો તો લખીએ. પક્ષ શું આપેલો છે? EA BCનું મધ્યબિંદુ છે. ઈ જો બીસીનું મધ્યબિંદુ છે તો ખૂણો AEB, તે પરથી ખૂણો AEB બરોબર ખૂણો DEC થશે. ઠીક છે? અને ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. શું છે? લંબચોરસ છે. લંબચોરસ છે માટે આપણે કહી શકીએ કે ખૂણો બી અને ખૂણો સી, ખૂણો બી બરોબર ખૂણો સી બરોબર શું છે? 90 ડિગ્રી કાટકોણ, એટલે બંને સરખા થયા. તો આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો એકરૂપ દર્શાવ્યા. બાજુ બાજુ એક બાજુ દર્શાવીએ. હવે જો ઈ એ મધ્યબિંદુ છે તો BE બરોબર EC થશે. તો એ અહીંયા ઉપર આની જોડે લખી દઈએ કે BE બરોબર EC થશે. અને AEB, જો આ ખૂણો સરખો છે એવું હજુ ખબર પડી નથી, મેં તમને સમજાવવા લખ્યું. તો આ બાજુ પછી આ ખૂણો અને હવે આ બાજુ સરખાવી દઈએ. લંબચોરસ છે માટે AB બરોબર CD છે. ઠીક છે? તો બાજુ, ખૂણો, બાજુ, મતલબ બાખુબાની શરત લાગુ પડે છે. તો બાખુબાની શરત મુજબ ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ
એ બી સરખા દર્શાવે તો ડીસી, તો ત્રિકોણ DCE થશે. માટે ત્રિકોણ ABE બરાબર ત્રિકોણ DCE છે. તો જો એકરૂપ છે તો આ બે બાજુઓ સરખી, આ બે બાજુ સરખી, ત્રીજી બાજુ કઈ વધી? DE અને AE. માટે AE બરાબર DE પણ થશે. શેના અનુરૂપ? તો CPCT ના અનુરૂપ. ઠીક છે. CPCT માટે ફરી કહી દઉં, CPCT નો મતલબ શું થશે? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણા, મતલબ અનુરૂપ અંક. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. AD અને BC કેવા લંબ છે? સમાન લંબ. તો પક્ષ લખી દઈએ. AD બરોબર BC જે આપણને આપેલ છે. બંને સમાંતર પણ છે અને બંને કેવા થશે? સરખા. ઠીક છે. હવે જુઓ આકૃતિ કે સાબિત કરો કે CD એ AB નો દુભાગે છે. તો જે CD છે એ AB ને સરખા ભાગમાં દુભાગે છે એ સાબિત કરવાનું છે. તો અહીં આપણને એક વસ્તુ તો ખબર પડી કે BC બરોબર AD છે. પછી શું કીધું તું? એ બંને AB ના શું છે? લંબ છે. AB પરના શું છે? લંબ. તો AB લંબ AD છે અને AB લંબ BC પણ છે. BC પરનો પણ AB લંબ છે અને AD પરનો પણ AB લંબ છે. માટે એ બે ખૂણા પણ કેવા થશે? ખૂણો A બરોબર ખૂણો B બરોબર 90 ડિગ્રી કાટકોણ થશે. તો આ ખૂણો સરખો થયો અને આ બંને ત્રિકોણમાં X બને છે. માટે આ બે એકબીજાના શું છે? અભિકોણ. તો અભિકોણના ખૂણા પણ કેવા હોય? સરખા. માટે ખૂણો BOC બરોબર ખૂણો AOD થશે. BOC અને AOD કેવા થશે? સરખા. તો બાજુ ખૂણો બાજુ. તો બા ખૂખું પણ કહી શકાય અને ખૂખુબા પણ કહી શકાય. તો ખૂખુબાની શરત મુજબ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. તો ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC થશે. ઠીક છે. તો એના પરથી આપણે કહી શકીએ કે OA અને OB પણ કેવા થશે? આ બે સરખી બાજુઓ થશે. માટે CPCT ના અનુરૂપ OA બરોબર OB છે. શેના અનુરૂપ? CPCT. તો જો આ બે વસ્તુઓ સરખી ક્યારે થઈ શકે? જ્યારે CD નું જે છેદ બિંદુ છે, તો કહી શકાય કે CD નું છેદ બિંદુ એ AB ના સરખા ભાગ કરે છે. માટે CD એ AB ને દુભાગે છે. દુભાગે મતલબ બે સરખા ભાગ કરે છે. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. તો AB અને CD એ O બિંદુમાં દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. એનો મતલબ OA એટલે AO અને OB એટલે BO બે કેવા છે? સરખા ભાગ. તે જ રીતે CD માં CO અને OD બે કેવા છે? સરખા ભાગ. ઠીક છે. તો આપણને પક્ષ શું આપેલો છે? કે AB અને CD O બિંદુમાં દુભાગે છે. મતલબ OA બરોબર OB અને OC બરોબર OD આપેલું છે. ઠીક છે. હવે સાબિત શું કરવાનું છે? AC બરોબર BD. આ AC અને BD બે સરખા છે સાબિત કરવાનું છે. હવે અહીંયા શું બનાવે છે?
અભિકોણ બનાવે છે, એક્સ બને છે, માટે એને શું કહેવાય? અભિકોણ. અભિકોણના સામસામેના ખૂણા કેવા હોય? સરખા, આપણને ખબર છે. તો ખૂણો AOC બરોબર ખૂણો DOB થશે, કારણ કે શું છે? અભિકોણની જોડ છે. ઠીક છે? તો એ પરથી બાખુબાની શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થશે. તો બાખુબાની શરત મુજબ ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ DOB થશે. ઠીક છે? તો એ અનુરૂપ આપણે કહી શકીશું કે બાકીની બાજુઓ પણ કેવી થશે? સરખી. માટે AC બરોબર BD થશે, CPCTના અનુરૂપે. ઠીક છે મિત્રો? અહીં સંપૂર્ણ વિડીયો પૂરો થાય છે. જો તમને કમ્પ્લીટ ખબર પડતી હોય તો બાકીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? ધન્યવાદ.